बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करो प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साध जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला आए बैठे इन तखत। लाला आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारी की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ તણિષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કેટલાક સુંદર સાથની સાથે દિલ્હીની પાસે આવેલ કામા પહાડી પર છે અને શ્રીજીના આદેશથી 12 સુંદર સાથ બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો આપવા માટે આવ્યા છે. સુંદર સાહજી, આપણા જે વિતક સાહેબ છે ને, એની શરૂઆત ક્યાંથી થઈ? પરમધામથી શરૂઆત થઈ છે. પરમધામમાં બ્રહ્માંગનાઓએ ઈશ્ક રવદની લીલામાં માયાનો ખેલ જોવાની માગણી કરી અને ત્યાર પછી કાળમાયાના પહેલા બ્રહ્માંડની અંદર વ્રજલીલા કરી. ત્યાર પછી યોગમાયાના બીજા બ્રહ્માંડની અંદર મહારાસ લીલા થઈ. ત્યારબાદ બ્રહ્માંગનાઓ અને યુગલ સ્વરૂપ પરમધામમાં જાગૃત થાય છે. માયાનો ખેલ જોવાની ઈચ્છા બાકી રહી હોવાથી ફરીથી આ ત્રીજા કાળ માયાના બ્રહ્માંડની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે પરમધામની આત્માઓ અલગ અલગ તનમાં, અલગ અલગ વેશભૂષામાં, અલગ અલગ જાતિની અંદર જે તે જીવ ઉપર બેસી અને ખેલ જોઈ રહ્યા છે. આ જે વિતક સાહેબ અત્યારે ચાલુ જ છે, પરમધામની અંદર આ બ્રહ્માત્માઓ જાગૃત થશે ત્યારે કહી શકાય કે વિતકની પૂર્ણાહુતિ થઈ. સુંદર સાહજી, શ્રી વિતક સાહેબનું મનન મંથન અને ચિંતન કરવાથી ખૂબ 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 ફાયદો થાય છે. આપણા અંગ અંગમાં આનંદ ઉલ્લાસનો અનુભવ થાય છે. એક દૈવી શક્તિનો અનુભવ થાય છે.
સંસારમાં આપણે આવ્યા છીએ. સંસારનું શરીર છે. અનંત જન્મોથી જે જીવ મુક્તિ મેળવી શક્યો નથી, એ જીવ પણ જૂના સંસ્કારથી આપણને મળ્યો છે. અને એ જીવના દિલમાં ઇબ્લિસ સ્થાન જમાવીને બેઠો છે. જ્યાં સુધી આપણા હૃદયમાં ઇબ્લિસ છે, ઇબ્લિસ એટલે અજ્ઞાનતા, ત્યાં સુધી ધણીજીની પહેચાન થતી નથી. સુંદર સાજે સંસારની ગમે તેટલું માન આપણને મળે, ગમે તેટલી પ્રતિષ્ઠા મળે, ગમે તેટલી એન કેન પ્રકારે આપણે ઉપલબ્ધિ પ્રાપ્ત કરીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણા આત્માના આધાર પ્રિયતમ પરમાત્માને રીઝવી ન શકીએ ને, ત્યાં સુધી બધું વ્યર્થ છે. સુંદર સાહેબજી, અત્યારે જાગણીનું કાર્ય પણ જોરશોરથી બધે ચાલે છે, પરંતુ જ્યાં જ્યાં અજ્ઞાનતા છે એને લીધે ઈર્ષા દ્વેષ પણ ઉત્પન્ન થાય છે, જે જાગણીના કાર્યમાં રૂકાવટ લાવે છે. સુંદર સાહેબજી, જે સુંદર સાહેબ નિસ્વાર્થ સેવા કરે છે ને, ખરેખર એમની આપણે ખુલ્લા દિલથી એમની વાહ કરવાની છે, એમની પ્રશંસા કરવાની છે, એમને પ્રોત્સાહન આપવાનું છે. પરંતુ એને બદલે ક્યારેક જાણે અજાણે આપણે અવગણના પણ કરીએ છીએ, જે યોગ્ય નથી. શ્રીજી કહે છે કે કાનજીભાઈ અને શેખ બદલભાઈ, આ બંને જે છે ને, પત્ર વ્યવહારનું કામ કરે. કાનજીભાઈ તો છે જ, શ્રીજી પત્ર જે લખીને આપે તો બાદશાહના દરબારમાં જે 12 સુંદર સાથ છે એમને પહોંચાડે, ત્યાંથી પત્ર શ્રીજીને આપે. પણ એમાં શેખ બદલભાઈ છે ને, એ તો બાદશાહની અંદર 12 સુંદર સાથ હતા ને, એમાંના એક સુંદર સાથ છે. તેમ છતાં પણ કોઈ પણ રીતે એમને ક્યારેક ક્યારેક બહાર જવાની રજા મળે છે. તેથી તે પણ પત્ર વ્યવહારની અંદર મદદરૂપ થાય છે. કાનજીભાઈએ શ્રીજીને સમાચાર આપ્યા હતા કે આપણા 12 સુંદર સાથને બાદશાહના કોતવાલે યાતનાઓ આપી હતી. આ 12 સુંદર સાથ દ્વારા ખૂબ જ મહાન કાર્ય થયું છે. ન ભૂતો ન ભવિષ્યંતી, એમનું જે મહાન કાર્ય છે ને, એને વિતકમાં બધા સુંદર સાથ યાદ રાખશે, અને બધા સુંદર સાથ સંપૂર્ણ સમર્પિત થઈને પ્રણામ કરશે. આ 12 સુંદર સાથ છે, તેમનો અદ્વિતીય પ્રેમ, અદ્વિતીય સેવા, અદ્વિતીય નમ્રતા, આ બધા ગુણ છે ને, સદા સદા માટે બધા યાદ રાખશે. સુંદર સાથજી, આપણે આ સંસારની અંદર ક્યારેક પદ મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે અને ધન મેળવવા માટે દોટ મૂકીએ છીએ, અને એ દોડવામાં અને દોડવામાં જીવનનો સંપૂર્ણ સમય એની અંદર બધો વપરાઈ જાય છે. પરિણામે આપણને જે તારતમ વાણી મળી છે, એ તારતમ વાણી ના જ્ઞાનને કાતવાનું રહી જાય છે. થાય છે ને એવું? હા હા, બધું આનંદ ઉલ્લાસ, ભજન કીર્તન કરીએ, મહોત્સવ ઉજવીએ, પણ તારતમ વાણીનું મનન મંથન કરવાનું, એ જે જ્ઞાન છે એને કાતવાનું,
એને કાંતીએ ને તો એને આત્મસાત કરી શકાય, એ બાકી રહી જાય છે. અને એને લીધે આપણને યુગલ સ્વરૂપના દીદાર થતા નથી. શ્રીજી સુંદર સાથને કહે છે કે સુંદર સાથજી, તમે ફકીરી વેશ ધારણ કરીને બાદશાહના દરબારમાં ખૂબ જ નિડરતાપૂર્વક સંપૂર્ણ ઈમાનથી પ્રવેશ કરીને ઇમામ મહેદીનો સંદેશો આપી રહ્યા છો. ધામ ધણીજીની કૃપા હંમેશા આત્માના આધાર સુંદર સાથની સાથે જ હોય છે. હવે આ 12 સુંદર સાથને અનુલક્ષીને શ્રીજી કહે છે કે જેમ જેમ સમય જશે તેમ તેમ આ 12 સુંદર સાથનું તેજ વધતું જશે અને દજ્જાલની અસર ઘટતી જશે. સુંદર સાથજી, દજ્જાલને 2 આંખો હોય છે. એક બહારની આંખ, જેનાથી આ ભૌતિક સંસારને જુએ છે, અને બીજી અંદરની આંખ, જેનાથી સત્ય જ્ઞાનનું દર્શન થાય છે, સદગુરુના સ્વરૂપનું દર્શન થાય છે. હવે અહીં આગળ આ દજ્જાલ જેની ઉપર બેસે એની અંદરની આંખ ફૂટી જાય છે, એટલે સાચા સ્વરૂપની ઓળખ થતી નથી. એને ફક્ત ઉપરની દ્રષ્ટિથી સંસારને જુએ છે અને સંસારની મોહ માયાની અંદર દોડ્યા કરે છે, દોડ્યા કરે છે, દોડ્યા કરે છે, અને પોતાનો જીવનનો અમૂલ્ય સમય વ્યર્થ કરે છે. સુંદર સાથજી, તેમ છતાં શ્રીજી કહે છે એક દિવસ તો એવો આવશે કે જ્યારે સર્વ સુંદર સાથની જાગણી થશે. એ મૂળ સ્વરૂપ રાજ્યના હાથમાં છે, અને જ્યારે બધા સુંદર સાથની જાગણી થશે તે વખતે એ આનંદ ને કયા શબ્દોમાં વર્ણન કરવું. ખૂબ જ સુખ, સમાધાન અને આનંદની વર્ષા થશે. ધનીજીએ જેમનો જેમનો હાથ પકડ્યો છે ને એ બધાની આત્મા જાગૃત થશે અને ધામ લઈ જશે. જાકે ધનીએ પકડે હાથ, બધું જ ધનીજીની કૃપા પર આધીન છે. સુંદર સાથજી, અહીં શ્રીજી 12 સુંદર સાથને સંબોધીને જે પત્ર લખ્યો છે ને એ પત્ર ખૂબ 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 મહત્વનો છે. એનો એક એક શબ્દ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે, અને તેનાથી શું થશે? આપણા જીવનની અંદર જે આપણી રહેણી કરણી છે ને એમાં જરૂર પરિવર્તન આવશે. મૂળભૂત આધ્યાત્મિક જીવનની અંદર મૂળભૂત હેતુ જ આ છે. જીવનમાં પરિવર્તન આવવું જોઈએ ને. આપણે તો અત્યારે ત્યાં જ છીએ. હા, આપણી ફેરફાર ક્યાં થાય છે? આપણા શરીરના કદમાં ફેરફાર થઈ જાય, વજનમાં ફેરફાર થઈ જાય છે, આપણા દેખાવમાં ફેરફાર થાય છે, આપણા કપડામાં ફેરફાર થાય છે, આપણે જે નિવાસ સ્થાન છે, ઘર, એમાં ફેરફાર થાય છે, આપણી જે મિલકત છે એમાં વધારો થાય છે. એમાં બધા પરિવર્તન આવે છે. પરંતુ આપણું જે જીવનની રહેણી કરણી છે, આપણા જીવનની અંદર ધર્મ જોડાયેલો હોવો જોઈએ. ધર્મની સંવેદના હોય. એ જે સંવેદના નો આપણને અનુભવ થતો નથી, પરિણામે પરિવર્તન આવતું નથી, અને પરિવર્તન આવતું નથી એટલે આધ્યાત્મિક જીવનનું સાચું આનંદ છે તે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો અહીં આગળ આ વાત આપણે સમજવાની છે. અહીં શ્રીજી 12 સુંદર સાથને કહે છે
કે તમે જ્યારે બાદશાહના દરબારથી આવો ત્યારે તમને બધા જ પ્રકારના સુંદર સાથ મળશે અને વિવિધ પ્રકારના સવાલ પણ તમને કરશે. અને તે વખતે તમારે બિલકુલ સ્પષ્ટ શબ્દની અંદર તમને યોગ્ય લાગે તે જવાબ આપી દેવાનું. હા, કોઈ હકારાત્મક વાત કરશે અને કોઈ નકારાત્મક પણ વાત કરશે. આ જાગીરના કાર્યમાં પણ એવું છે. તમે જાગીરનું કાર્ય કરો છો તો કોઈ તમને હકારાત્મક હકારાત્મક શબ્દ પણ કહેશે કે તમને પ્રેરણા મળે વધુ કાર્ય કરવાની. અને ક્યારેક ક્યારેક નકારાત્મક શબ્દો પણ સાંભળવા મળે, પણ કશોથી હકારાત્મકથી આપણે ફૂલાઈ જવાનું નથી અને નકારાત્મક શબ્દોથી આપણે નાસીપાસ થવાનું નથી. આપણું જે ધ્યેય છે એ ધ્યેય એને પકડી રાખવાનું છે, એ રસ્તે આગળ વધવાનું છે. આ સંસારની જે માયા કેવી છે એનું એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એ દ્રષ્ટાંતની અંદર એમ કે છે કે એક ગામ હતું અને ગામની અંદર ગોવિંદ ભેડા નામનો એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. હવે એને જીવન પર્યંત દુષ્કર્મો જ કર્યા હતા. એના જીવનની અંદર તમે જુઓ તો હંમેશા જૂઠી વાતો હોય, લૂંટવાની વાતો હોય, વ્યભિચારની વાતો હોય, ખાવા પીવાનું એની અંદર પણ કોઈ મર્યાદા નહીં. અને એટલા પાપો કર્યા, એટલા બધા પાપો કર્યા કે છેવટે પ્રેત બને છે. અને જ્યારે પ્રેત બન્યો એટલે એને થયું કે ભાઈ હું જ પ્રેત તરીકે છું, બીજું કોઈ દેખાતું નથી. ભાઈ એને તો એ પ્રેત તરીકે પણ એને એકલું ગમે નહીં. જ્યારે પ્રેત નહોતો ત્યારે પણ એની મંડળી બનાવી હતી અને એની મંડળીમાં જે આવે એ બધા એના જેવા બની જાય. અને જ્યારે પ્રેત બન્યો ત્યારે પણ એને થયું કે હવે બીજા લોકોને પણ પ્રેત બનાવવું અને મારી ટોળકી બનાવવું અને પ્રેતનો સમૂહ બનાવી અને આ લોકોને હેરાન કરીને હાહાકાર મચાવી દઉં. હવે તેણે પોતાની માયાથી પ્રેત નગરી બનાવે છે, જ્યાંથી એક ગામમાંથી બીજા ગામની અંદર લોકો જતા હતા. ત્યાં વચ્ચે જે માર્ગ આવતો હતો એ રસ્તાની અંદર શું કરે, એમાં એને દુકાનો ઊભી કરી. વચ્ચે એક જંગલ જેવી રસ્તો આવતો હતો અને અનેક વૃક્ષો અને થોડું જંગલ જેવું, અને એમાંથી પસાર થઈ અને બીજા ગામમાં જવાય. તો એ જંગલનો વિસ્તાર હતો, એમાં એને પ્રેતનગરી બનાવી અને એમાં વિવિધ આકર્ષક વસ્તુઓ મફત આપવાની જાહેરાત કરતો. જે લોકો જાય એને આ બધી વસ્તુઓ, જે કંઈ કપડાં હોય, ઓઢવા પાથરવાનું હોય, રમકડા હોય, એ બધા છે ને મફતમાં આપવાની વાત કરે. જે લોકો જે વસ્તુને પકડે અને જેવું એ વસ્તુને પકડે અને એ પ્રેત બની જાય. અને આવી રીતે એને લોકોને ફસાવી અને પ્રેત બનાવવા લાગ્યો. હવે એક દિવસ એવું થયું કે 3 સાધુઓ અહીંથી પસાર થતા હતા. હવે એ સાધુના જે ગુરુ છે એ ગુરુએ કહ્યું હતું કે તમે આ રસ્તેથી પસાર થાવ છો તે વખત વચ્ચે પ્રેત નગરી આવે છે, બરોબર કાળજી રાખજો. એ જે કોઈ પણ જાતના પ્રલોભનમાં ફસાતા નહીં, ને તો પ્રેત બની જશો. એટલે ગુરુએ તેમને ચેતવ્યા હતા કે અહીંયા આગળથી પસાર થાવ ત્યારે કોઈ પણ જાતના લોભ લાલચમાં ફસાઈ જશો નહીં, ને તો તમારી જિંદગી બેકાર થઈ જશે. હવે શું થયું? 3 સાધુ જાય છે, એક આગળ, એક વચ્ચે અને એક પાછળ. હવે પ્રથમ સાધુ હતો એ સંપૂર્ણ સભાનતામાં હતો.
એટલો બધો સભાનતા એને ખબર છે કે આ બાજુ મોહ માયા છે, આ બાજુ મોહમાં છે. એ આજુબાજુ ગમે તેટલી બૂમો પાડે, ગમે તેટલી વસ્તુ બતાડે, પણ એ જોતો જ નહીં. મારે તમારી બાજુ જોવું જ નથી ને. મારે તો ગુરુ જે છે, ગુરુ જે મને સૂચના આપી છે એ પ્રમાણે જ મારે એમના આદેશને અનુસરવાનું છે. એટલે સીધું જોઈ અને આ પારથી પેલે પાર નીકળી જાય છે. બીજા નંબરનો સાધુ છે, એ આજુબાજુ જોવે છે ખરો, એને મફતમાં સારી સારી વસ્તુ મળે છે એટલે લેવાનું પણ મન થાય છે. પણ જેવું લેવાનું મન થયું એવું ગુરુ મહારાજની વાત યાદ આવી. એટલે ગુરુ મહારાજને એને યાદ કર્યા એટલે સભાનતામાં આવી ગયો અને એ બહાર નીકળી ગયો. એ બચી ગયા. તો જો પહેલા જે સાધુ નીકળ્યો એ બ્રહ્મ સૃષ્ટિ કે માયા તરફ જોયું જ નહીં. બીજો સાધુ છે એને ઈશ્વરી સૃષ્ટિ કહો કે જોયું ખરું આજુબાજુ, પણ ગુરુ મહારાજને પોતાના દિલમાં ધારણ કર્યા હતા એટલે પણ બચી ગયા, બહાર નીકળી ગયા. હવે ત્રીજા નંબરનો સાધુ હતો, એ તો રંગબેરંગી ધાબળાઓ મફતમાં આપવાની બૂમો પાડે છે. ઠંડી લાગે છે, એને થયું એકાદ ધાબળો લઈ લો તો આ ઠંડીમાં સારું કામ લાગશે. એટલે ગુરુ મહારાજની વાત પણ યાદ આવે છે. ગુરુ મહારાજે કહ્યું તું ખરું કે ભાઈ આજુબાજુ તમે ત્યાંથી નીકળો ને કશું મફતમાં લેતા નહીં. હવે એને એમ થયું કે આ જે દુકાન છેલ્લી દુકાન, એને બુદ્ધિ વાપરી, આ છેલ્લી દુકાન છે ને એ છેલ્લી દુકાન પછી વચ્ચે આડો પાટો આવે છે. તો હું છે ને છેલ્લી દુકાન વાળો જે આપે ને ધાબળો, એ સીધો લઈને પાટાની પેલ બાદ જતો રહીશ અને એ રીતે હું લઈ લઉં. કારણ કે ધાબળો તો મારે જોઈએ છે, બહુ ઠંડી લાગે છે. હવે આ જે સાધુ છે એ પોતાની બુદ્ધિ વાપરવા ગયો અને છેલ્લી દુકાન હતી ત્યાં આગળ જેવો ધાબળાને સ્પર્શ કરે છે તેવો જે પ્રેત બની જાય છે. સુંદર સાધજી, આ એક એવું દ્રષ્ટાંત છે, તેમાંથી બોધ લેવાનો છે આપણે. પરમધામની આત્માઓ આ જગતનો માયાનો ખેલ જોવા માટે આવી છે, પરંતુ માયાનો ખેલ જોવાને બદલે સંસારના લોભ લાલચમાં ફસાઈ જાય તો મનુષ્ય જીવનમાં જે મુક્તિનો અવસર મળ્યો છે એ ગુમાવવાનો વારો આવે છે. આપણને મનુષ્ય જીવન મળ્યું છે એ ખરેખર શા માટે? મુક્તિનું દ્વાર છે, અખંડ મુક્તિ મેળવવા માટેનું દ્વાર છે. પરંતુ આ સંસારના લોભ લાલચમાં ફસાઈ જઈશું તો અમૂલ્ય અવસર ગુમાવવાનો વારો આવશે. અહીં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ 12 સુંદર શાસ્ત્રને કહે છે કે હું પ્રત્યેક પળ તમારી સાથે છું. તમે જે મહત્વનું કાર્ય કર્યું છે તેનાથી સમગ્ર સંસાર તમારો આદર સત્કાર કરશે. સુંદર સાધજી, જીવનમાં ગમે તેટલી કસોટીઓ આવે પરંતુ ક્યારેય આપણી હિંમત હારવાની નથી. કારણ એટલું જ કે પિયાજી આપણી પાસે છે. શ્રીજી કહે છે કે હે સુંદર સાધજી, હું સુંદર સાથ માટે હંમેશા એક પગે ઉભો છું. એક પગે ઉભો છું એનો મતલબ શું? જેવા સુંદર સાથ મને પોકાર કરશે એવું જ હું એમની પાસે દોડી જઈશ. તેથી હે સુંદર સાધજી, તમે ખૂબ જ ધૈર્ય રાખીને જાગરીનું કાર્ય કરશો. નવા નવા સુંદર સાથ આવે એમાં પાત્રતા જોઈને એને પચે એ પ્રમાણે જ્ઞાનની ચર્ચા કરશો. બરાબર? સમજી ના શકે ત્યાં આગળ પરમધામની ચર્ચા કરી એનો અર્થ નહીં. એની રુચિ હોય એ પ્રમાણેનું જ્ઞાન આપવાનું છે. સુંદર સાધજી, તમે સમરસતાથી રહેજો અને જાગરણનું કાર્ય કરશો. સમરસતા એટલે સુંદર શાસ્ત્રની અંદર આપણે કોઈ જાતનો ભેદભાવ રાખવાનો નથી. એ રીતે શ્રીજી આપણને આગળ સમજાવે છે. શ્રીજી કહે છે કે
જે ઉમંગ અને ઉત્સાહથી જાગરણનું કાર્ય આપણે શરૂ કર્યું છે, અંત સુધી એ ઉમંગ અને ઉત્સાહ આપણે જાળવી રાખવાનું છે. ક્યારેક એવું બને કે પ્રારંભે શું શરૂઆતની અંદર ઉમંગ ઉત્સાહ હોય, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ આપણો ઉમંગ ઉત્સાહ ઘટતો જાય છે. એવું થવું જોઈએ નહીં. શ્રીજી કહે છે કે હું કામા પહાડથી હવે અન્ય સ્થાને જઈશ, કારણ કે હવે અન્ય રાજાઓને જાગૃત કરવા પડશે. હવે તીર ધીરે ધીરે ક્યાં છે વાગે છે? મહારાજા છત્રસાલ તરફ. કારણ કે આ જે બાદશાહ છે ને, એને સબક શીખવાડવું પડશે. કારણ કે બહુ સરસ રીતે શ્રીજીએ 12 સુંદર સાથને મોકલ્યા કે 12 સુંદર સાથ જઈ અને ઇમામ મહેદીની ક્યામત સંબંધી ચર્ચા કરે. પરંતુ તાના મૌલવી અને દરબારીઓ, કાજી, આ બધાએ બાદશાહ સુધી સાચું જ્ઞાન પહોંચવા દીધું નહીં. એટલે ચમત્કાર બતાવવો પડશે. હવે આ 12 સુંદર સાતજી પણ પત્ર લખી અને શ્રીજીને જણાવે છે કે હવે બાદશાહે અમારી ઉપર પહેરો હટાવી દીધો છે. પેલા 24 કલાકનો પહેરો હતો ના, પણ હવે અમને છૂટથી બધે અંદર ફરવા દે છે. હવે અમને કોઈ પણ તકલીફ આપ્યા વગર રાખે છે. તેમજ શેખ ઇસ્લામ, જેને ઘેરે ઉતારો લીધો હતો, તો શેખ ઇસ્લામ સાથે વાતચીત દરમિયાન એ પણ જાણવા મળ્યું કે આ બાદશાહે એક દિવસ છુપા વેશે આવીને શ્રીજીના દર્શન કર્યા હતા અને દૂરથી ચર્ચા સાંભળી હતી. પરંતુ શરીયતના બંધનમાં હોવાથી એ સમર્પિત થઈ શક્યા નહીં. તો એ કહે છે કે બાદશાહે છુપા વેશે પણ શ્રીજીના દર્શન કર્યા હતા. શ્રીજી કહે છે કે બ્રહ્મ સૃષ્ટિની ગરિમા જળવાય તે રીતે રહેશો. કેટલી મોટી વાત કરીશ. આ વિતક સાહેબ આપણા જીવનમાં ઉતારવાનું છે. અહીં શ્રીજી કહે છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ અને બ્રહ્મ સૃષ્ટિની ગરિમા જળવાય ને એવું જીવન જીવવાનું છે. બાહ્ય આડંબર કરવાનો સખત ના પાડી છે. બાહ્ય આડંબરથી આ ભોળી પ્રજાને તમે કદાચ છેતરી શકશો, પરંતુ પરવરદિગારને તમે છેતરી શકશો નહીં. તેમજ કે છે શરીયત વિરુદ્ધ ધર્મનું યુદ્ધ કર્યું છે, તેની પણ સંપૂર્ણ વિકત લખશો. શ્રીજી કહે છે કે નવા નવા સુંદર સાપ તમારું જ્ઞાન જોઈને નહીં આવે, પરંતુ તમારી પ્રેમ ભર્યો વ્યવહાર, નમ્રતા ભરી વાણી, વર્તન અને વ્યવહારથી આકર્ષાઈને તમારા ચરણોમાં સમર્પિત થશે. જો જ્ઞાનની વાત તો પછી છે, પહેલા તો તમારું વર્તન વ્યવહાર જોશે, અને વર્તન વ્યવહાર તમારું સારું હશે, તેનાથી આકર્ષણ પામશે, અને ત્યાર પછી તમારી વાત સાંભળશે, અને ત્યારબાદ તમારી પાસે જે કે પરમધામનું જ્ઞાન છે એનો અમૂલ્ય લાભ તમે આપી શકશો. અને આ રીતે નવા સુંદર સાતને જાગૃત કરવાના છે. આપણા ધણી શ્રી દેવચંદ્રજી પણ જાતિ કે વેશભૂષા જોઈને તારતમ આપતા ન હતા. બધા જ સુંદર સાથને એક સમાન જ્ઞાન આપતા હતા. બધા જ સુંદર સાથને એક સરખો આદર સત્કાર કરતા હતા. તો સમરસતાથી દરેક સુંદર સાથને તારતમ જ્ઞાન આપતા હતા. ને તે જ માર્ગે આપણે જાગણી કાર્ય કરી રહ્યા છીએ. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે આપણને જ્યારે સેવાનું કાર્ય મળે ને, એ સેવાનું કાર્ય પણ આનંદ ઉલ્લાસથી કરવાનું છે. બોજો સમજીને સેવાનું કાર્ય થઈ શકે નહીં, અને જે કરો ને તેનો લાભ મળતો નથી, એના કરતા ના કરવું સારું.
હવે શ્રીજી શેખ બદલ દ્વારા સુંદર સાતને પત્ર પહોંચાડે છે અને ત્યારબાદ શ્રીજી કામા પહાડીથી આમેર થઈને સાગાનેર આવે છે. 2-3 દિવસ આમેર રહેશે અને ત્યાર પછી સાગાનેર આવશે. અને આમેરમાં 2-3 દિવસ રહ્યા એ દરમિયાન એમણે એક પત્ર ત્યાંના રાજાને લખ્યો. આમેરના રાજા હતા વિષ્ણુસિંહ. એમને પત્ર દ્વારા પણ જાગૃત કરવાનું કાર્ય કરે છે, પણ અંકુર ન હોવાથી જાગી શકતા નથી. અને અન્ય રાજાઓ પણ જે સંપર્કમાં આવે એ બધાને પત્ર લખે છે અને બાદશાહ વિરુદ્ધ ધર્મ યુક્ત કરવા માટે જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સુંદર સાહેબજી બધે ટકોરો મારે છે, દરેક જે રાજા, પણ રાજાઓ પણ એ પોતાના માયાના મોહ માયાની અંદર બંધેલા હોય, સીમિત બુદ્ધિ વાળા હોય. હા, બહાદુર છે, શક્તિમાન પણ છે, પણ ગુરુ કર્યા નથી અને ગુરુ ન કર્યા હોવાથી એ અંધકારમાં ભટકી રહ્યા છે. આગળ આપણે જોઈશું મહારાજા છત્રસાલ ના ચરણોમાં, મહારાજા છત્રસાલ શ્રીજીના ચરણોમાં સમર્પિત થશે અને ત્યાર પછી એમની જે ગરિમા જે છે એ કેટલી બધી આગળ વધે છે અને ઔરંગઝેબને હંફાવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.